દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈવ ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચાર. રાષ્ટ્રીય હસ્તકલા મેળો 2016 અમદાવાદ ખાતે. ધ ઓપન એજ પેજ દ્વારા ત્રીજી એજ્યુકેટર્સ એવોર્ડ 2016-17ની જાહેરાત. ફાવ ફેશન શો એટ ધ રેડ અમન આકાશ ફેશન સિઝન 1. ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા 9મા યેલો રિઝન એનજી ફેરનું સફળ આયોજન. પોલીસ સંભાળના દિવસ 2016નું આયોજન. ઈલાલા.in 3 વર્ષથી કાર્યરત. ગુજરાતી ફિલ્મ શૂટઆઉટમાં જોવા મળશે નારી શક્તિની અનોખી કહાની. સ્ટાર પ્લસના નામકરણ શોના કલાકારો અમદાવાદની મુલાકાતે. રાષ્ટ્રીય હસ્તકલા મેળો 2016 અમદાવાદ ખાતે. હાથસાળ હસ્તકલા કારીગરના સશક્તિકરણ માટે ગુજરાતે દેશભરમાં નવો રાહ ચીંધ્યો છે. પરંપરાગત હસ્તકલાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી જ ઓળખ આપવા રાજ્ય સરકાર દ્વારા નેશનલ ક્રાફ્ટ ફેર 2016નું આયોજન. પરંપરાગત હસ્તકલાને વધુ સ્પર્ધાત્મક અને સમૃદ્ધ બનાવી હસ્તકલા બનાવી નૂતન વ્યવસાયિક અભિગમ સાથે દેશભરના હસ્તકલા કારીગરોના સશક્તિકરણ માટે રાષ્ટ્રીય હસ્તકલા મેળો 2016નું આયોજન કર્યું છે. આ રાષ્ટ્રીય હસ્તકલા મેળો તારીખ 20/10/2016 થી 29/10/2016 દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે યોજાશે. 20/10 થી 29/10 દરમિયાન સવારના 11 થી રાતના 9 કલાક સુધી જાહેર જનતા માટે રાષ્ટ્રીય હસ્તકલા મેળો 16 મેળાનું ઉદ્ઘાટન સંસદીય સચિવ કુટીર ઉદ્યોગના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ ક્રાફ્ટ ફેરમાં દેશભરના હાથસાળ અને હસ્તકલાના 400થી વધુ કારીગરો ભાગ લઈ રહ્યા છે, જેમાં રાજ્યના 400 જેટલા કારીગરો, 10થી વધુ રાજ્યના 50થી વધુ કારીગરોનો સમાવેશ થાય છે. જેમાં હસ્તકલા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કલા કારીગરીમાં રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ વિજેતા કારીગરો ભાગ લઈ રહ્યા છે. રાજ્યના નાના કારીગરોને પોતાની ઉત્પાદિત વસ્તુઓના વેચાણ માટે અનેક તકો ઉપલબ્ધ થશે. ઓપન એજ દ્વારા ત્રીજો એજ્યુકેટર્સ એવોર્ડ 2016ની જાહેરાત. વિશ્વના પરિવર્તન સમાજ અને વિશ્વના પરિવર્તન માટે તથા શિક્ષણવિદોના સમાજ માટે પ્રદાન તરફ ફેરવામાં શિક્ષણ એ સશક્ત સાધન છે. ઓપન પેજ દ્વારા એન્યુઅલ એક્સલન્સ થર્ડ એજ્યુકેટર એવોર્ડ 2016-17ની જાહેરાત કરાઈ હતી. આ એવોર્ડના ભાગરૂપે શિક્ષકોના 11 કેટેગરીમાં એવોર્ડ જાહેરાત કરાઈ હતી, જેમાં સુરત ખાતે ડિસેમ્બર માસમાં યોજાનાર સમારંભમાં એનાયત થશે. આ એવોર્ડને પાત્ર શિક્ષકોની એન્ટ્રીઓ સ્વીકારવાની શરૂઆત થઈ છે. અંગે વિગત આપતા શ્રીમતી હંસા ઉપાધ્યાય, પ્રોજેક્ટ લીડર ધ ઓપન પેજ એજ્યુકેટર્સ એવોર્ડ 2016-17 એ જણાવ્યું હતું કે અમારી 16 વર્ષની મજલ દરમિયાન શિક્ષણવિદોએ શિક્ષણના વિવિધ ક્ષેત્રે કરેલું પ્રદાન અમારા ધ્યાન પર આવ્યું છે. તેમણે સમાજને કરેલા પ્રદાનને આ એવોર્ડ દ્વારા બિરદાવવામાં આવશે. અમે 2014-15માં આ પ્રકારના સર્જનાત્મક અને નવતર પ્રયાસોને અમદાવાદ એજ્યુકેટર્સ એવોર્ડ પ્રથમ એડિશન યોજીને બિરદાવવાનો પ્રારંભ કર્યો હતો. બીજી એડિશન રાજકોટમાં યોજાઈ હતી અને આ વર્ષે તે સુરતમાં યોજાશે. મીડિયાને સંબોધન કરતા શ્રી દીપક રાજગુરુ, ચેરમેન વાઇબ્રન્ટ ગ્રુપ ઓફ એકેડમીએ જણાવ્યું કે આ વર્ષે એજ્યુકેટર્સ એવોર્ડ 2016-17 યજમાન બની સુરતની જાણીતી સંસ્થા વાઇબ્રન્ટ એકેડમી માટે ગૌરવની વાત છે. જ્યુરીના સભ્યો, શિક્ષણ શાસ્ત્રીઓ અને રાજ્યના કોર્પોરેટ હાઉસની હાજરીમાં પ્રતિભાવોના બહુમાન થાય તે શિક્ષણ જગત અને ઓપન પેજ માટે બંનેને ગૌરવની ક્ષણ છે. હું આશા રાખું છું કે એજ્યુકેટર ગ્રુપ માટેના એવોર્ડમાં નવીનતા લાવવાનું ચાલુ રાખશે. આ એવોર્ડને લોકપ્રિય બનાવવા માટે રોટેશનની પ્રથા અપનાવવામાં આવી હોવાથી વધુને વધુ શિક્ષણવિદો નોમિનેશન દ્વારા પોતાની કામગીરી દર્શાવી શકે. નોમિનેશન સુપ્રત કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર 2016 રાખવામાં આવી છે. આ પહેલ દ્વારા ઓપન પેજ ગુજરાતની આશરે 1000 શાળાઓ સુધી પહોંચવામાં સહયોગી બન્યું છે. એવોર્ડની જ્યુરીના સભ્ય અત્યંત સુપ્રસિદ્ધ શિક્ષણ શાસ્ત્રીઓ અને રાજ્યના કોર્પોરેટ હાઉસની પસંદગી કરાઈ છે. આ એવોર્ડ શરૂ કરવા પાછળ જેમનું મૂલ્ય પ્રદાન છે, તેમની વ્યક્તિઓનું બહુમાન કરવાની ઊંડી ભાવના કામ કરે છે. તેમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડના ભૂતપૂર્વ ચેરમેન અને GCCIના ભૂતપૂર્વ CEO શ્રી હસમુખ ઇંગુએ જણાવ્યું હતું. હું હંસા ઉપાધ્યાય, રિનાઉન્ડ એજ્યુકેશનિસ્ટ, છેલ્લા 40 વર્ષથી એજ્યુકેશનમાં છું અને આ એવોર્ડનું એક કામગીરી હું છેલ્લા ઇનિશિયેટેડ બાય અસ અમે લોકોએ ચાલુ કર્યું છે. આ વખતે એવોર્ડ ક્યાં આપવાના છે? આ વર્ષે સુરતમાં આપવામાં આવ્યો છે અને એના હોસ્ટ છે વાઇબ્રન્ટ એકેડેમીના દીપક રાજગુરુ. સિલેક્શન કેવી રીતે કરો છો આપ? સિલેક્શન છે અમારી પાસે જેટલા નોમિનેશન્સ આવે છે એને પછી અમે સ્ક્રુટિની ટીમ પાસે લઈ જઈએ છીએ અને એ સ્ક્રુટિની ટીમમાં આવ્યા પછી જે શોર્ટ લિસ્ટેડ થાય છે એના માટે અમે સારામાં સારા જ્યુરી, અમે જે એજ્યુકેશનમાં જેને બહુ વર્ષો સુધી કામ કર્યું છે એવા જ્યુરીને અમે લાવીએ છીએ અને એ જ્યુરી આનું જજમેન્ટ આપે છે. એવોર્ડની સાથે કેશ આપવાનું પણ પ્લાનિંગ છે? આ વર્ષે અમે આપી રહ્યા છીએ કે સુરતમાં ઘણા બધા અમને દાતાઓ મળી ગયા છે, એ લોકો અમને આપી રહ્યા છે. ફા ફેશન એટ અમન આકાશ ફેશન સિઝન 1.
અમદાવાદમાં સૌથી વિશાળ ફા ફેશન એટ ધ અમન આકાશ ફેશન શો સિઝન 1નું આયોજન અમન આકાશ પાર્ટી પ્લોટ અમદાવાદ ખાતે 15 અને 16 ઓક્ટોબરના રોજ થયું. ગુજરાતને એક ફેશન હબ તરીકે સ્થાપિત કરવા માટે હેતુથી અને ડિઝાઇનર્સ અને મોડલ્સને એક સારું પ્લેટફોર્મ પૂરું પાડવાનું માટે આયોજન થયું. ગુજરાત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોતાની આગવી ઓળખ ધરાવે છે, ત્યારે ગુજરાતના માન્ચેસ્ટર ગણાતા અમદાવાદના આંગણે આ શોના આયોજન દ્વારા ફેશન જગતના નામાંકિત ડિઝાઇનર્સ, મોડલ્સ તેમજ પૂર્વ મિસ ઇન્ડિયા સ્પર્ધકોને બોલાવી ફેશનને એક નવી દિશામાં લઈ જવાનો પ્રયાસ હતો. અમન આકાશ સ્પોર્ટના ઓનર મુન્નાભાઈએ જણાવ્યું હતું કે અમદાવાદમાં ફેશન ક્ષેત્રમાં પ્રવૃત્ત અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓ જેમ કે NID, NIFD વગેરે આવેલી છે, પરંતુ આજ દિન સુધી વિશ્વ કક્ષાનો કહી શકાય એવો ફેશન શો શહેરમાં કદાચ ક્યારેક જોયો નથી. આ જ વાતને ધ્યાનમાં રાખીને ફેશન શોનું આયોજન કરવાનો વિચાર આવ્યો. ફા ફેશન એટ ધ અમન આકાશ ફેશન સિઝન 1નો 2 દિવસ આયોજન એસ્લે રેબ્લો, દિગ્વિજયસિંહ, સ્ટાર જ્વેલરી, અનુજ શર્મા, દર્શી શાહ, ભાવિની ત્રિવેદી, શિલ્પા ચોરસિયા, સત્યમ વાઘેલા, વેરિયન્સ જેવા નામાંકિત ડિઝાઇનરો વિવિધ ડિઝાઇન રજૂ કર્યો. આ 2 દિવસ ફેશન શોની કોરિયોગ્રાફી ફેશન જગતના જાણીતા કોરિયોગ્રાફર અને શો ડિરેક્ટર ઉત્સવ ધોળકિયાએ કર્યું હતું. ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા 9મા યેલો રિબન NG ફેરનું સફળ આયોજન. ઈશાન્યા ફાઉન્ડેશન દ્વારા શુક્રવારે 14 ઓક્ટોબર 2016થી સોમવાર 17 ઓક્ટોબર દરમિયાન શહેર દિવાળી પહેલાંની સૌથી ભવ્ય યેલો રિબન એનર્જી ફેર 2016નું સફળ આયોજન કરાયું હતું. મેળાનું ઉદ્ઘાટન પુણેના કમિશનર ઓફ પોલીસ મિસ રશ્મિ શુક્લાના હસ્તે ઈશાન્યા ફાઉન્ડેશનના ફાઉન્ડર ટ્રસ્ટી શ્રીમતી પારુલ મહેતાની ઉપસ્થિતિમાં શુક્રવારે 14 ઓક્ટોબર 2016માં કરવામાં આવ્યું હતું. યેલો રિબન એનર્જી ફેરની 9મી આવૃત્તિના આયોજન સ્કિલિંગ ઇન્ડિયાના પ્રોત્સાહન આપવા ઉપરાંત આ કારીગરોને વિશાળ મંચ પૂરો પાડી તેમની કળાની આગવી ઓળખ ઊભી કરવા, તેમના કૌશલ્યને બિરદાવવા, સાથે સાથે તેમનું સશક્તિકરણ કરી તેમની આત્મનિર્ભર તેમજ આત્મપર્યાપ્ત બનાવવાના હેતુથી કરવામાં આવ્યું હતું. ફેરમાં 120 કરતાં વધુ NGOની દેશભરમાં કારીગરો પાસેથી સિદ્ધિ જ મેળવેલી ભારતીય હસ્તકલાની વસ્તુઓ તથા સુશોભન માટેની ચુનંદી ચીજોનો સમૃદ્ધ પોર્ટફોલિયો રજૂ કરવામાં આવ્યો હતો. YRNF વર્ષોથી સાંસ્કૃતિક પરંપરાઓ અને કૌશલ્યપૂર્ણ કારીગરીનો ખજાનો પ્રસ્તુત કરી અને કારીગરો તેમજ શહેરી જનતા વચ્ચે સંપર્ક સેતુ બનાવતો આવ્યો છે. 40થી 50 કારીગરોને રિપીટ ઉપસ્થિતિ NGOs HAGCCની દેશભરમાં મૃતપાય થવાને આરે આવેલી કલાને પ્રોત્સાહન આપવા માટે વધતી રુચિ, દર વર્ષે વધતી મુલાકાતીની સંખ્યા વચ્ચે YRNF પહોંચતા દરેક પસાર થતા વર્ષે સાથ વધી રહી છે. ગયા વર્ષે મળેલા કલાકારોના પ્રચંડ પ્રતિસાદથી પ્રોત્સાહિત થઈને YRNFને આ વર્ષે 400થી વધુ SOG HHA કારીગરને વિવિધ કલાઓને ટેકો આપવાનો પૂછપરછો મળી હતી. પોલીસ સંભારણા 2016નું આયોજન. શહીદ થયેલા પોલીસ જવાનોની યાદગીરી રૂપે દર વર્ષે 21 ઓક્ટોબરના દિવસ દેશભરમાં પોલીસ સંભારણા દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે ફરજ દરમિયાન મૃત્યુ પામેલા પોલીસ અધિકારીઓ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. અમદાવાદ શહેર ખાતે તેમજ દરેક જિલ્લાના પોલીસ વડા મથક, પોલીસ તાલીમ વિદ્યાલય જુનાગઢ, પોલીસ તાલીમ શાળા વડોદરા, રાજ્ય અનામત પોલીસ તાલીમ કેન્દ્ર સોરઠ અને ગુજરાત પોલીસ અકાદમી ખાતે પણ આ કાર્યક્રમ યોજવામાં આવે છે. વર્ષ 2015-16માં સમગ્ર ભારતમાં કુલ 473 પોલીસ અધિકારી કર્મચારીઓ પોતાની ફરજ દરમિયાન બહાદુરીપૂર્વકની કામગીરી દાખવી વીરગતિ પામેલ છે. ગુજરાતના 3 પોલીસ કર્મચારી ફરજ દરમિયાન શહીદ થયેલ છે, જેમાં હેડ કોન્સ્ટેબલ પંકજભાઈ રમેશભાઈ અમરેલિયા, પોલીસ કોન્સ્ટેબલ ભરત અશ્વિનભાઈ નેસડા અને પોલીસ કોન્સ્ટેબલ ચંદ્રકાંત જયંતિલાલ મકવાણાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશ 14, આઇસલેન્ડ 2, અરુણાચલ પ્રદેશ 1, આસામ 8, બિહાર 6, છત્તીસગઢ 19, દિલ્હી 17, હરિયાણા 1, હિમાચલ પ્રદેશ 5, જમ્મુ અને કાશ્મીર 23, ઝારખંડ 6, કર્ણાટક 22, કેરાલા 2, મધ્યપ્રદેશ 5, મહારાષ્ટ્ર 5, મેઘાલય 4, નાગાલેન્ડ 2, પંજાબ 1, રાજસ્થાન 1, તમિલનાડુ 1, તેલંગાણા 1, ઉત્તર પ્રદેશ 110, ઉત્તરાખંડ 10, પશ્ચિમ બંગાળ 78, CISF 9, સિવિલ ડિફેન્સ 2, CRPF 41, ITBP 7, MHA 01, NDRF 5, NIA 1, NSG 1, RPF 15, SPGનો 5, SSBનો 39નો સમાવેશ થાય છે. ilala.in 3 વર્ષથી કાર્યરત. ilala.in તરફથી પત્રકાર પરિષદ યોજાઈ હતી. તેમાં સ્થાપક શ્રી હિરેન ગજ્જર તથા પ્રીતિબેને જણાવ્યું હતું કે અમે ઓનલાઈન વ્યવસાય કરીએ છીએ. અમે 3 માસમાં MP મંદસૌર ખાતે દુકાન કરી છે. ટૂંક સમયમાં રાજસ્થાન શરૂ કરવાના છીએ. રિપ્લેસમેન્ટ બાબતે પ્રશ્ન પૂછતા તેઓ કાળજી રાખે છે અને રાખશે. ઉપરાંત નાની દુકાનોને તકલીફ નહીં પડે તેવું પણ તેઓ જણાવેલું. ટૂંકમાં વ્યવસાય ઓનલાઈન ખુલેલો છે અને વધુ ચાલશે.
ગુજરાતી ફિલ્મ શૂટઆઉટમાં જોવા મળશે નારી શક્તિની અનોખી કહાની. ગુજરાતી ફિલ્મોમાં એક નારી શક્તિ કહાની લઈને આવી રહી છે ફિલ્મ શૂટઆઉટ. અત્યાર સુધી ગુજરાતી ફિલ્મોમાં કોમેડી અને ઇમોશનલ વિષય ઉપર ફિલ્મો બની રહી છે, ત્યારે ડિરેક્ટર શેન લેઉવા ગુજરાતી ફિલ્મોમાં સ્ત્રી સંલગ્ન વિષયો પર બનેલી ફિલ્મ લઈને આવી રહ્યા છે. ફિલ્મો વિશે વાત કરીએ તો ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મ એક ક્રાઇમ થ્રિલર છે, જેમાં મુખ્ય પાત્રોમાં પ્રાંજલ ભટ્ટ, દીપ ધોળકિયા, ઉર્વશી સોલંકી જોવા મળશે. ફિલ્મના મ્યુઝિકની વાત કરીએ તો ફિલ્મનું મ્યુઝિક જાણીતા મ્યુઝિક ડિરેક્ટર જતીન પથિકે આપ્યું છે, જ્યારે ફિલ્મના ગીતો બોલિવૂડના જાણીતા પ્લેબેક સિંગર જાવેદ અલી, ઐશ્વર્યા મજમુદાર, જીતુ પાઠક અને કનિકા પટવારી મોનીમોને પોતાનો કંઠ આપ્યો છે. ફિલ્મના ગીતો ખૂબ જ અલગ રીતે ગાવામાં આવ્યા છે, જ્યારે તેનો બોલ પણ ખૂબ જ હૃદયસ્પર્શી છે. ફિલ્મનું શૂટિંગ ગુજરાતના પાટનગર ગાંધીનગર, અમદાવાદના જાણીતા સ્થળો જેવા ગુજરાત કોલેજ રિવરફ્રન્ટ પર ફિલ્મમાં આવેલ છે. ક્રાઇમ થ્રિલર અને સ્ત્રી મનોબળ ઉપર આધારિત ફિલ્મ શૂટઆઉટ તારીખ 28 ઓક્ટોબરના રોજ તમારા નજીકના સિનેમાઘરમાં જોવા રજૂ થઈ રહી છે, તે જોવાનું ચૂકશો નહીં. સ્ટાર પ્લસના નામકરણ શોના કલાકારો અમદાવાદની મુલાકાતે. પીઢ કલાકાર મહેશ ભટ્ટનો શો નામકરણ. તેની ક્રાંતિકારી કથાનકને લીધે દર્શકોમાં એક હલચલ પેદા થઈ ચૂક્યો છે, જ્યારે કે અગ્રણી ફિલ્મકાર આ હાઈ ઓક્ટેન ડ્રામા માટે કોઈ કસર નથી છોડી રહ્યા. નામકરણ અતિ અગત્યના પાસાઓમાંથી એક છે તેને સિતારાઓમાંથી બનેલી સ્ટાર કાસ્ટ, કે જેમાં મુખ્ય પાત્રોમાં સાન્યાંતા ઘોષની પણ સમાવેશ થાય છે. એક બંગાળી સુંદરી કે જેણે આ વખતે ફરીથી તેને અભિનય કૌશલ્ય વડે દર્શકોના હૃદય જીતી લીધા છે, તેમના નામકરણમાં નીલાની ભૂમિકા કરતી દેખાશે. નીલા એક આધુનિક છોકરી છે કે જે પોતાના સાંસ્કૃતિક મૂળ સાથે ઊંડું જોડાણ ધરાવે છે. નાની ઉંમરમાં પોતાની માં ખોવાને લીધે નીલા દયાવંતીને માના સ્વરૂપે જુએ છે, જેણે તેને શક્ય તેટલી દરેક રીતે પ્રેરણા આપી છે. એક સુંદર સ્ત્રી નીલા કે જે તેણીના પરિવાર અને મિત્રો માટે સુંદરતાના કરુણાનું પાત્ર ઉદાહરણ છે. પુખ્ત થવાના અનુભવે તેનામાં આશીષ કે જે વિરાટ ફિરોઝ પટેલ દ્વારા ભજવવામાં આવ્યું છે, કે જે પોતાના પરિવાર નીલાની જાણથી દુર્ગુપ્ત જીવન જીવે છે, તેના માટે પ્રેમની લાગણી પાંગરે છે. જેમ જેમ નીલાનું પાત્ર સ્ક્રીન પર ખુલશે, આપણે જાણી શકીશું નીલા કેવી રીતે આશાવાદી છે અને શોમાં તેના નવા સંબંધ તરફ કેટલી ઉદારતા અને ભલમનસાઈની ખોજમાં છે. આપ નિહાળતા રહો સિટી લાઈવ ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચાર.